જય ભગવાન સાહેબ. ખેડૂત મિત્ર કિશનભાઈ, જય ભગવાન સાહેબ. જય બોલો ભગવાન. બોલો સાહેબ. ખૂબ ખૂબ અભિનંદન કે એક Thank you. ગામમાંથી બીજા ગામમાં પાનિયા ફેરવવા એ અઘરા કામ છે, તમે જાતે કરી લીધું. ખૂબ ખૂબ અભિનંદન. ટૂંકી વિગત બોલો હા, એટલે હો બીજા સાહેબ. ભાઈઓને યુટ્યુબમાં ખબર પડે કે આવા અઘરા કામ પણ તાલીમ કેમ્પમાં આવ્યા પછી માણસો જાતે કરી લે છે. બોલો શું હતું? અમારે એમાં એવું હતું સાહેબ કે જે જમીન રહી ને એનો ટીપ પણ અલગ ગામમાં બોલતો હતો અને સાત બાર અલગ ગામમાં બોલતો હતો. હા. એટલે ઈ બાબતની આપણે અરજી કરી હતી પ્રાંત અધિકારી શ્રી મોરબીને. એટલે આપણે જે હાચી તો લજાઈ વીરપર ગામમાં જમીન આવી છે એની જગ્યાએ લજાઈ ગામમાં બોલતી હતી. એનું પ્રમોલકેશન આપણે પાછું કરાવ્યું વીરપર ગામમાં. ખૂબ સાત સરસ. બાર લજાઈ ગામમાંથી કમી કરાવી અને વીરપર ગામમાં આપણે એડ કરાવ્યું. આ બાબતે તમારા ભાઈ મળી ગયા હતા ને, માર્ગદર્શન લઈ ગયા હતા? હા સાહેબ, આપણે અરજી કરી હતી તે પછી તમારો તાલીમ કેમ્પમાં આવ્યો તો આપણે 10મા તાલીમ કેમ્પમાં. ખૂબ સરસ. 3 મહિના થઈ ગયા તો 4 મહિના ના 5 મહિના થઈ ગયા. હા, 14મો તાલીમ કેમ્પ ગયો ને 4 મહિના જેવું થયું. હા, 4 મહિના થઈ ગયા. બરોબર છે. ખૂબ સરસ, ખૂબ સરસ. આવા કામ અમુક જેને કહેવાય ને શીખાવ એડવોકેટ, એટલે જુનિયર એડવોકેટ હોય ને એ નથી કરી શકતા એવું અઘરું કામ તમે કરી આવ્યા ખરેખર. હા હો સાહેબ, એમાં ના ને એમાં માનો ને 1 વર્ષ ને 4 દિવસ ને 2 ઓલા 1 વર્ષ 4 મહિના ને 2 દિવસ ની આખી પ્રોસેસ કરી મેં. પણ યાર કામ જ આખું અઘરું હતું. ઘણાને મગજમાં નો બે કે શું હોય, કઈ રીતે પ્રક્રિયા કરવી. આ તો જે શું હોય ને જ ખબર હોય. પાછું કેટલી જગ્યાએ જાય એ વસ્તુ આપણે ફોલો અપ લેવી અઘરી છે ને સાહેબ. હા, એની પાછળ ફાઇલની પાછળ હાલવું પડે. એમાં જયારે ગાંધી બાપુ ન દેખાડવા હોય ને, કાના માતર વગર મફત કરવું હોય ને, હા એટલે જાજુ અઘરું હે. જાજુ અઘરું હે એમાં. સરસ સરસ. હજી ગમે ત્યારે પાછા તાલીમ કેમ્પમાં આવજો. આવું ઘણું બધું શીખવાનું જાણવા તો મળશે જ. રેવન્યુ બહુ અઘરો વિષય. ના ઈ સાચું સાહેબ. અને બીજું એક કામ ઈ હતું, હવે સાહેબ આમાં આપણે જમીન ઘટતી હોય તો એને પૂરું કરવા શું કરવું? દબાણ માટેનો કેસ ચલાવવો પડે. એના માટે એકવાર તાલીમ કેમ્પમાં આવજો. શીખવાની બહુ લાંબો વિષય છે. ના કાંઈ વાંધો નહીં. એટલે આમાં શું છે કે માનો કે તમારી જમીનમાંથી મારું નીકળે તો તમારે સેમ પ્રશ્ન એ આજ. હા આવજો. એ તો લાંબો વિષય છે. શીખવાની ના કાંઈ વાંધો નહીં. તમ તારે એવું હોય છે ને તો ફ્રી થઈને તમારી અમારી જ ટકા તાલીમ કેમ્પમાં આવી જાય પછી તમને નુકસાની નથી, તમને નુકસાની છે. એટલે કે 1000 આવવા દઉં છું તો ખબર છે ને તમને? ના ઈ તો આઈડિયા છે સાહેબ. ઈ તો ઓલા યાજ્ઞિક ભાઈ આપણે ચેતનભાઈ ની બધે કોન્ટેક્ટમાં જ છીએ અમે. સમજી ગયા? અરસ પરસ કઈ એવું હોય ને તો એને પૂછી લે. સમજી ગયા? એટલે તમને હેરાન ન કરવા. ખૂબ સરસ, ખૂબ સરસ. નાનું મોટું હોય ને કદાચ આપણે અરજી લખીને દીધી હોય, ડ્રાફ્ટિંગ ને ચેક કરાવવું હોય તો એ રીતે અમને મળી રહે અરસ પરસ. તો તાલીમ કેમ્પમાં આવો એટલે હાઈ ક્લાસ ગ્રુપ બની જાય. અમારા 22 સ્વયંસેવકો છે, 14-15 એડવોકેટ છે. એમાંથી કોઈ પણ કોન્ટેક્ટ કરી દે એટલે કાયમી એકબીજાને રાહત થાય. ના ઈ આપણે ઓલા શીખવું જોઈએ, આવડવું જોઈએ. સમજ્યા? ઝઘડના હોય છે ને સાહેબ કરવાની. જો આપણે પૂરું કરવું તો ગમે એ બાબતે બરોબર આજે આપણે પૂરું કરીને લઈએ એમ. ખૂબ સરસ, ખૂબ સરસ. બીજાને પ્રેરણા મળે એટલે આપણે યુટ્યુબમાં મૂકશું. ના કાંઈ વાંધો નહીં સાહેબ. એટલે બીજા ભાઈઓને છે ને પ્રેરણા મળે. અને ઘણા ખાલી કોમેન્ટમાં લખતા હોય પૈસા દેતા વગર કામ નથી થતું, તો એને ખબર પડે કે આવા અઘરા કામ કરીએ એવા છે. સામાન્ય કામ તો થાય ને, પણ સરકારી થતું છે, પાછળ પડવું પડે, થાકી જાય તો ન હાલે. ના સાહેબ સાચું હોય. એવું નથી એડવોકેટ ને પૈસા દેતા ધક્કા ન ખાવા પડે એવું નથી. એને ખાવા પડે એ તો જોઈને સાહેબ. એટલે હું એટલે ટાઈમ પીરિયડ એટલે કીધું ને કે 1 વર્ષ 4 મહિના અને 2 દિવસ થયા આખરી ત્યારે આ કામ પૈતું. બરોબર. આ તમારું કામ હતું જ અઘરું. સમજ્યા? ઘણા તો કઈ સિસ્ટમ થી કામ કરવું, કારણ કે એક ગામમાંથી બીજા ગામમાં ટીપણ ફેરવવું ને એ અઘરો વિષય છે. 7 નંબર બીજા રકબો આખવો ફેરવી અને 7 નંબર ને બીજામાં લઈ જવું એ હેલું કામ નથી. એ પાછળ અમુક શું હોય એ બાબતમાં ત્યાં અધિકારીઓ ફરી ગયા આપણે એને ગાઈડ કરવા પડે અમુક. હા એને ગાઈડ ખબર હોય, સિસ્ટમ ની ખબર ન હોય. હા એટલે ને એને આખી વસ્તુની મેટરની ખબર ન હોય. એટલે આ બધા રેર ઓફ ધ રેર કેસીસ કહેવાય. હા રેર ઓફ ધ રેર કેસમાં આવે. સાચું. ભલે સારું ચાલો. હા કાંઈ વાંધો નહીં સાહેબ. હા આવજો.